વિદ્યાર્થી મિત્રો થોડા કીટોનના IUPAC નામ વિશે જોઈએ. સૌથી પહેલું સંયોજન જુઓ. 2 મિથાઇલ ગ્રુપ લાગ્યા છે કીટોનની બાજુમાં એટલે એને ડાયમિથાઇલ કીટોન કોમન નેમ કહેવાશે. એનું એક કોમન નેમ એસીટોન પણ છે અને એનું IUPAC નેમ 3 કાર્બન એટલે પ્રોપેન અને કીટોન એટલે પ્રોપેનોન કહેવાશે. ત્યારબાદ બીજું સંયોજન એના કોમન નેમ માટે કીટોન સાથે જોડાયેલા ક્રિયાશીલ સમૂહોમાં આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે જોઈએ તો પહેલા ઇથાઇલ, પછી મિથાઇલ અને પછી કીટોન. તો ઇથાઇલ મિથાઇલ કીટોન એ એનું કોમન નામ થશે. 4 કાર્બન બ્યુટેન અને બીજા પર કીટોન એટલે બ્યુટેન 2 અને એનું IUPAC થશે. આ સંયોજન જોઈએ તો કોમન નેમમાં એક મિથાઇલ છે, એક ફિનાઇલ છે એટલે મિથાઇલ ફિનાઇલ કીટોન અથવા તો એસિટોફિનોન. એનું IUPAC નામ જોવા માટે લોંગેસ્ટ ચેન 2 કાર્બનની એટલે ઇથેન, એમાં પહેલા પર કીટોન એટલે ઇથેન 1 ઓન અને પહેલા પર ફિનાઇલ એટલે 1 ફિનાઇલ ઇથેન 1 ઓન થશે. ત્યારબાદ નેક્સ્ટ લોંગેસ્ટ ચેન 5 કાર્બનની, એમાં ચોથા પર બ્રોમિન અને બીજા પર કીટોન એટલે 4 બ્રોમો પેન્ટેન 2 ઓન. એનું કોમન નેમ જોઈએ તો એક બાજુ મિથાઇલ અને એક બાજુ 2 કાર્બનથી વધારેની લોંગેસ્ટ ચેન 3 કાર્બન એટલે એન પ્રોપાઇલ, તો કોમન નેમ થશે મિથાઇલ એન પ્રોપાઇલ કીટોન. અને IUPAC નામ માટે 5 કાર્બનની શૃંખલામાં બીજા પર કીટોન એટલે પેન્ટેન 2 ઓન. નેક્સ્ટ લઈએ 2 વખત એસિટાઇલ ગ્રુપ એટલે એને બાય એસિટાઇલ, એનું કોમન નેમ કહીશું. 4 કાર્બન, એમાં બીજા ત્રીજા પર કીટોન એટલે બ્યુટેન, બીજા અને ત્રીજા પર 2 વખત ઓન એટલે બ્યુટેન 2,3 ડાયોન એનું IUPAC નામ થશે. એ જ રીતે કોમન નેમ જોઈએ તો એસિટાઇલ ગ્રુપ લાગ્યું છે એસિટોનને એટલે એસિટાઇલ એસિટોન એનું કોમન નામ. અને 5 કાર્બનની શૃંખલા બીજા અને ચોથા પર કીટોન એટલે પેન્ટેન 2,4 ડાયોન એનું IUPAC નામ થશે. વિદ્યાર્થી મિત્રો હવે થોડીક આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનોની બનાવટો જોઈએ તો પહેલી છે આલ્કોહોલ સંયોજનોના ઓક્સિડેશન દ્વારા. ઓક્સિડેશન કરીએ છીએ પોટેશિયમ ડાયક્રોમેટ અને સલ્ફ્યુરિક એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા વડે. તો તમે એવું સમજો કે ઓક્સિડેશન કરીએ એટલે ઓક્સિજન ઉમેરાય. આ ઉમેરેલો ઓક્સિજન અને આ 2 હાઇડ્રોજન જો અહીંયાથી દૂર થઈ જાય તો CH3COH બચે અને ઉલટાવો તો CH3CHO. એ જ રીતે 2 ડિગ્રી પ્રોપેનોલ લઈએ છીએ એટલે પ્રોપેન 2ઓલ, એનું ઓક્સિડેશન કરીએ સેમ કન્ડિશનમાં તો ઉમેરેલો ઓક્સિજન અને આ 2 હાઇડ્રોજન H2O સ્વરૂપે દૂર થશે અને CH3COCH3 અહીંયા થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ અહીંયા યાદ રાખીએ કે આલ્કોહોલના ઓક્સિડેશનથી જો 1 ડિગ્રી આલ્કોહોલ હોય તો આલ્ડીહાઇડ મળશે અને 2 ડિગ્રી આલ્કોહોલ હોય તો કીટોન મળે. એ જ રીતે કોપરની હાજરીમાં 573 કેલ્વિન તાપમાને ઇથેનોલને જો ગરમ કરીએ તો અહીંયા ડિહાઇડ્રોજિનેશન એટલે વિહાઇડ્રોજનીકરણ થઈને અહીંયાથી H2 દૂર થશે અને CH3CHO મળશે. એવી રીતે 2 ડિગ્રી આલ્કોહોલ લેશો તો અહીંયાથી H2 દૂર થઈને કીટોન મળશે. ત્યારબાદ આલ્કિન સંયોજનોનું ઓઝોનાલિસિસ ઓઝોનીકરણ જોઈએ. પહેલાં સંમિત આલ્કિન આપણે લીધો છે અહીંયા ઇથિન. ક્લોરોફોર્મ અથવા કાર્બન ટેટ્રાક્લોરાઇડની હાજરીમાં 196 કેલ્વિન તાપમાને એની ઓઝોન સાથે પ્રક્રિયા કરીએ ત્યારે ઓઝોન અહીંયા આવી રીતે લાગી જશે. ઇથિલિન ઓઝોનાઇડ બનશે અને એનું ઝિંકની હાજરીમાં જળ વિભાજન કરીએ તો અહીંયાથી આટલો ગ્રુપ એટલે કે CH2O એટલે કે HCHO, અહીંયાથી પણ HCHO છૂટું પડશે મિથેનાલ અથવા તો ફોર્માલ્ડિહાઇડ અથવા મિથેનાલ્ડિહાઇડ. અહીંયા જે ઓક્સિજન રહ્યો એ ઝિંક સાથે ZNO સ્વરૂપે દૂર થશે. બીજો એક સંમિત આલ્કિન આપણે લઈએ બ્યુટ 2 એનું ઓઝોનીકરણ સેમ કન્ડિશન જે અહીંયા આપણે લીધી હતી એ જ કન્ડિશન. ઓઝોનાઇડ બનશે,
ત્યારબાદ એનું ઝીંકની હાજરીમાં જળ વિભાજન કરીએ એટલે અહીંયાથી CH3CHO, અહીંયાથી CH3CHO 2 વખત એસિટાલ્ડિહાઇડ અથવા ઇથેનાલ્ડિહાઇડ અથવા ઇથેનોલ રિલીઝ થશે. એક ઓક્સિજન અહીંયા લાગશે એટલે ZNO સ્વરૂપે એ દૂર થઈ જશે. ત્યારબાદ 2,3-dimethyl but2ene આ આલ્કીન લઈએ છીએ, એનું ઓઝોનીકરણ સેમ કન્ડિશનમાં. તો ઓઝોનાઇડ આ રીતે લાગી જશે. ત્યારબાદ એનું જળ વિભાજન કરીએ તો અહીંયાથી આટલું ગ્રુપ એટલે કે CH3COCH3, અહીંયાથી પણ CH3COCH3 2 વખત એસિટોન અથવા પ્રોપેનોન રિલીઝ થશે અને ઓક્સિજન ઝિંક સાથે જશે ZNO સ્વરૂપે. હવે લઈએ છીએ આલ્કાઇન સંયોજનોનું જલીકરણ. એમાં ફર્સ્ટ ઓફ ઓલ ઇથાઇન અથવા એસિટિલિન કહીએ છીએ આ સંયોજનને. જલીકરણ કરીએ મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ મર્ક્યુરિક એસિડ અને 333 કેલ્વિન તાપમાને. એક હાઇડ્રોજન અહીંયા લગાવો અને OH અહીંયા લગાવો તો CH2 ડબલ બોન્ડ CHOH વિનાઇલ આલ્કોહોલ બનશે. અને 11th આપણે જે ચલરૂપકતા ભણ્યા હતા એ પ્રમાણે જોઈએ તો એક H અહીંયા ટ્રાન્સફર થશે અને CH3CHO એટલે કે ઇથેનોલ એટલે કે આલ્ડીહાઇડ મળી જશે. ત્યારબાદ અસમિત આલ્કાઇન લઈએ. prop1-ine જલીકરણ કરીએ સેમ કન્ડિશનમાં તો OH અહીંયા અને H અહીંયા લાગશે તો CH3COH ડબલ બોન્ડ CH2 બનશે. ચલરૂપકતા જોઈએ તો એક H અહીંયા ટ્રાન્સફર થઈ અને આપણને એસિટોન અથવા પ્રોપેનોન અથવા ડાયમિથાઇલ કીટોન મળશે. હવે વિદ્યાર્થી મિત્રો એસાઇલ ક્લોરાઇડની પ્રોસેસ દ્વારા હાઇડ્રોજનેશન દ્વારા આપણે આલ્ડીહાઇડ અને મેળવીએ છીએ. એસિટાઇલ ક્લોરાઇડ આપણે લીધો છે અને ઇથેનોલ ક્લોરાઇડ બી કહે છે. હાઇડ્રોજનેશન કરીએ પેલેડિયમ અને BaSO4 દ્વારા. 2 H આમાંથી રિલીઝ થાય, એક H Cl પાસે એટલે HCl સ્વરૂપે મુક્ત થશે અને એક H અહીંયા જોડાશે તો CH3CHO ઇથેનોલ મળશે. દાખલા તરીકે આપણે એરોમેટિક કાર્બોનિલ સંયોજન લઈએ. આનું નામ છે બેન્ઝોઇલ ક્લોરાઇડ. બેન્ઝોઇલ ક્લોરાઇડ સેમ કન્ડિશન છે. હાઇડ્રોજનેશન પેલેડિયમ અને BaSO4 દ્વારા. ફરીથી 2 H રિલીઝ થશે, એક H Cl સાથે, એક H અહીંયા ટ્રાન્સફર કરશો. બેન્ઝીન કાર્બાલ્ડિહાઇડ અથવા આને બેન્ઝાલ્ડિહાઇડ તરીકે પણ ઓળખીએ છીએ. આ સમગ્ર રિએક્શન જે પેલેડિયમ અને બેરિયમ સલ્ફેટ દ્વારા આપણે કરી એ પ્રક્રિયા રોઝનમુન્ડ રિડક્શન તરીકે ઓળખાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો નાઇટ્રાઇલ અને એસ્ટર સંયોજનોમાંથી આપણે કાર્બોનિલ સંયોજનો મેળવવા છે. તો જોઈએ સૌપ્રથમ નાઇટ્રાઇલ સંયોજનોમાંથી આપણે લીધું છે આલ્કાઇલ સાયનાઇડ. હાઇડ્રોજનેશન SnCl2 અને HCl ની હાજરીમાં 2 H રિલીઝ થાય, એક H કાર્બનને આપો, એક H નાઇટ્રોજનને આપો તો આ જે સંયોજન બન્યું એને વિસ્થાપિત ઇમાઇન કહીએ છીએ. હવે એનું જળ વિભાજન કરીએ તો HOH ઉમેરવાનું. ઓક્સિજન આપી દો તમે RCH ને એટલે RCHO આલ્ડીહાઇડ બની જશે. અહીંયા જે NH બચ્યું એને 2 હાઇડ્રોજન આપીએ તો NH3 રિલીઝ થશે. એકાદું સંયોજન લઈએ મિથાઇલ સાયનાઇડ અથવા તો એસિટોનાઇટ્રાઇલ, એક્રિલોનાઇટ્રાઇલ નથી, આ એસિટોનાઇટ્રાઇલ. તો એનું હાઇડ્રોજનેશન કરીએ
તો હમણાં દર્શાવ્યું એમ એક H કાર્બનને અને એક H નાઇટ્રોજનને આપો તો જે વિસ્થાપિત ઇમાઇન બન્યો તો એ પ્રકારનો બનશે આમાં, અને એસિટાલ્ડીમાઇન કહીએ છીએ. અને હવે એનું જળ વિભાજન કરીએ એટલે ઓક્સિજન આ ગ્રુપને મળે તો CH3CHO અને NH ને 2 હાઇડ્રોજન મળશે તો એમોનિયા રિલીઝ થશે. વૈકલ્પિક રીતે નાઇટ્રાઇલ સંયોજનોના ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, આ ફોર્મ્યુલા છે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, આ રીતે પણ એને દર્શાવાય છે. એના દ્વારા પસંદગીયુક્ત રિડક્શન થઈને ઇમાઇન સંયોજનો બને છે અને પછી તો એના જળ વિભાજનથી આલ્ડીહાઇડ બને છે. દાખલા તરીકે આલ્કાઇલ સાયનાઇડ, અને અહીંયા લીધું આપણે ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. હાઇડ્રોજનેશન એટલે વિસ્થાપિત ઇમાઇન હમણાં મેળવ્યું એમ જ, અને ત્યારબાદ આલ્ડીહાઇડ અને એમોનિયા જેમ હમણાં મેળવ્યું એમ. આ ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એ અસંતૃપ્ત નાઇટ્રાઇલ સંયોજનોમાં રહેલા ઇથિલિનિક દ્વિબંધનું રિડક્શન નથી કરતા. આ પ્રકારનો જે દ્વિબંધ હોય એનું રિડક્શન એ નથી કરતા, પણ આવા નાઇટ્રાઇલ સંયોજનોનું અનુવર્તી આલ્ડીહાઇડમાં 100% રૂપાંતર કરી આપશે. ફરીથી એકવાર જો અહીંયા હાઇડ્રોજનેશન તો અહીંયા જ CH અને NH થઈ જશે, અને ત્યારબાદ જળ વિભાજન કરીએ તો આ CHની જગ્યાએ CHO થઈ જશે અને એમોનિયા થઈ જશે. એટલે જે ઇથિલિનિક દ્વિબંધ છે એ તો એઝ ઇટ ઇઝ જ રહે છે. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો એસ્ટર સંયોજનો લઈએ તો એનું પણ ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ દ્વારા રિડક્શન કરીને આલ્ડીહાઇડ બનાવી શકીએ છીએ આપણે. દાખલા તરીકે અહીંયા ઇથાઇલ અનડેકેનોએટ આપણે દર્શાવેલું છે. ઇથાઇલ અનડેકેનોએટ એસ્ટરના નામકરણ આપણે 11th સ્ટડી કરેલો છે. તો સૌપ્રથમ એનું હાઇડ્રોજનેશન અને પછી જળ વિભાજન કરીએ તો છેલ્લે આપણને CH3CH2 9 times CHO એટલે કે અનડેકેનાલ પ્રોડક્ટ તરીકે મળશે. ટોટલ 11 કાર્બન છે. એટલે હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો એરોમેટિક હાઇડ્રોકાર્બનમાંથી કેવી રીતે કાર્બોનિલ સંયોજનો મેળવાય છે. તો સૌ પહેલાં જોઈએ મિથાઇલ બેન્ઝીન એના ઓક્સિડેશન દ્વારા આપણે મેળવીએ હાઇડ્રોકાર્બન સંયોજનો. સામાન્ય રીતે પ્રબળ ઓક્સિડેશન કરતા દ્વારા ટોલ્યુઇન અને એના જે વ્યુત્પન્નો એટલે કે ડેરિવેટિવ છે એનું સીધું જ બેન્ઝોઇક એસિડમાં રૂપાંતર થાય છે. આ ઓક્સિડેશન આલ્ડીહાઇડ તબક્કે રોકી દેવું મુશ્કેલ છે. યોગ્ય પ્રક્રિયાઓ દ્વારા મિથાઇલ સમૂહનું મધ્યવર્તીમાં રૂપાંતર કરવામાં આવે જેનું ફરીથી ઓક્સિડેશન કરવું મુશ્કેલ છે. એ માટે આપણે નીચેની પદ્ધતિ વાપરીએ છીએ. ટોલ્યુઇન લઈએ છીએ અને ક્રોમાઇલ ક્લોરાઇડ લઈએ છીએ 2 મોલ CCl4ની હાજરીમાં. તો આ પ્રકારનું એક ક્રોમિયમ સંકીર્ણ મળે છે કથ્થાઈ રંગનું. આ આપણે લગાવ્યું છે ક્રોમાઇલ ક્લોરાઇડ. એ કથ્થાઈ રંગના ક્રોમિયમ સંકીર્ણનું જળ વિભાજન કરીએ એટલે આ પ્રકારે બેન્ઝાલ્ડીહાઇડ આપણને મળે છે. આ પ્રક્રિયાને આપણે ઇટાર્ડ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ ક્રોમિક ઓક્સાઇડનો ઉપયોગ કરીને ટોલ્યુઇન અથવા તો વિસ્થાપિત ટોલ્યુઇનની એસિટિક એનહાઇડ્રાઇડમાં લીધેલા ક્રોમિયમ ઓક્સાઇડ અથવા ક્રોમિક ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો એ જેમિનલ ડાયએસિટેટમાં ફેરવાય છે કંઈક આ પ્રકારે. અહીંયા ટોલ્યુઇન છે અને એનું એસિટિક એનહાઇડ્રાઇડમાં લીધેલા ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વડે પ્રોસેસ કરીએ તો
આ પ્રકારનું એક સંયોજન બને છે CHOCOCH3. અહીંયા પણ OCOCH3 અને જેમિનલ ડાયએસિટેટ કહે છે. અને ત્યારબાદ આનું આપણે જળ વિભાજન કરીએ એટલે આપણને બેન્ઝાલ્ડિહાઇડ મળે છે. નેક્સ્ટ છે શાખાના ક્લોરિનેશન અને પછી જળ વિભાજન દ્વારા. તો લઈએ ટોલ્યુઇનનું પહેલાં ક્લોરિનેશન કરીએ પારજાંબલી પ્રકાશની હાજરીમાં. તો અહીંયાથી એક H અને Cl દૂર થાય અને એક Cl અહીંયા લાગી જાય તો CH2Cl આવશે. ફર્ધર ક્લોરિનેશનથી CHCl2 મળશે. આ રીતે બેન્ઝાલ ડાયક્લોરાઇડ. અને પછી એના જળ વિભાજનથી HOH વડે જળ વિભાજન કરીએ તો અહીંયાથી 2 ક્લોરિન અને આ 2 H એ HCl સ્વરૂપે દૂર થાય અને આ O અહીંયા લાગી જાય તો બેન્ઝાલ્ડિહાઇડ આપણને પ્રોડક્ટ તરીકે મળશે. એક રિએક્શન જોઈએ છે ગેટરમેન કોચ પ્રક્રિયા. એમાં બેન્ઝીનની પ્રક્રિયા નિર્જળ AlCl3 અથવા તો CuCl2ની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન ક્લોરાઇડ સાથે કરીએ એટલે આ CO ગ્રુપ અહીંયા આવી જાય. અહીંયાથી એક H દૂર થાય અને જોઈન્ટ થઈ જાય એટલે આ રીતે બેન્ઝાલ્ડિહાઇડ મળે. ગેટરમેન કોચ પ્રક્રિયા કહેવાય છે આ. ત્યારબાદ એસાઇલ ક્લોરાઇડ સંયોજનોમાંથી આપણે મેળવવાના છે કાર્બોનિલ સંયોજનો. તો ફર્સ્ટ ઓફ ઓલ કેડમિયમ ક્લોરાઇડ એની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે રિએક્શન કરીએ તો અહીંયાથી 2 R અને 1 CD એટલે R2CD મળશે અને બાકીની મધ્યસ્થ નિપજ એ R2CDને એસાઇલ ક્લોરાઇડના 2 મોલ સાથે રિએક્શન કરાવીએ તો અહીંયાથી કીટોન આપણને મળી જશે. 2R' 2R અને વચ્ચે કીટોન એટલે 2 મોલ કીટોન મળશે અને બાય પ્રોડક્ટ તરીકે CdCl2 મળશે જેનો યુઝ આપણે ફરીથી કરી શકીશું. નેક્સ્ટ છે નાઇટ્રાઇલ સંયોજનોમાંથી. તો પ્રોપેન નાઇટ્રાઇલ અથવા તો ઇથાઇલ સાયનાઇડ લઈએ એની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સાથે રિએક્શન કરીએ. તમને સમજાવી તો વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણે આનું જે R ગ્રુપ છે ઓલવેઝ કાર્બનને અને બાકીનું નાઇટ્રોજનને આપીએ તો આ રીતની મધ્યસ્થ નિપજ મળે અને પછી એનું જળ વિભાજન કરીએ તો અહીંયાથી આટલો ગ્રુપ ઉઠાવીએ અને એને ઓક્સિજન આપીએ તો આ રીતની પ્રોડક્ટ મળશે અને પછી બાય પ્રોડક્ટ NH2MgBr. આનું નામ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. પ્રોપિયોફિનોન કહે છે આને અથવા તો 3 કાર્બન શૃંખલા એટલે પ્રોપેનોન અને પહેલા પર ફિનાઇલ એટલે 1 ફિનાઇલ પ્રોપેનોન તરીકે પણ આને ઓળખી શકાશે.